जय माताजी राम राम डायरा ने। तो अत्यारे हूँ छुं हरिद्वार में बधाए काला तड़काना थोड़ी खरीदी करवा आई गया छे। हूँ ने दादा ने मारा बे काका ने फुआ कपनी पहरी एम लो नेता न हो एम कृष्ण ने लेवू से पैकेट એટલે દોડા દોડી કરે છે અને પાથ કે મારે વીટી લેવી છે મારા ભાઈબંધ હાટું એ વીટી જોવે છે અને આ મહિલા વિભાગ પગરખાની ખરીદીમાં લાગી ગયા છે। હા, પગરખાની ખરીદી કરતા કરતા લાગ્યો છે તડકો લાગ્યો છે એટલે આપણે લીંબુ સોડા પીવાનું પ્લાનિંગ કર્યું છે હવે। तो दोस्तों हूँ अत्यारे आई गयो छुं भोळानाथना हाहरियामां एटले के हरिद्वारमां कनखल आश्रम आवेलो छे जे प्रजापति दक्ष हता भोळानाथना ससरा एना स्थाने आई गयो छुं। तो दोस्तों तमे बधा जाणो छो ते कथा तमे सांभळी छे के प्रजापति दक्ष राजाए यज्ञ कर्यो हतो एमां भोळानाथने आमंत्रण नहोतुं आप्युं अने सती हता जे पार्वती ए जे कुंडमां हवन कुंड हतो एमां समाई गया था। ते कुंड पण अहींया आवेलो छे अने महादेवनुं मंदिर पण छे अने ए जग्या छे जे प्रजापति दक्ष ए हवन कर्यो हतो। बधा देवताओने बोलाव्या हता तो तेना दर्शन तमने बधाने करावुं। तो અહીંયાથી જવાનો રસ્તો છે અને આગળથી દર્શન કરી નીકળી જવાનું છે। તો તમે જોવો છો કે આ કુંડ એ સતી કુંડ કહેવામાં આવે છે આને અને સતી કુંડના દર્શન પણ તમે કરી શકો છો અને સરસ મજાનું મંદિર છે। નકશીકામ એકદમ સરસ મજાનું કરેલું ને કલર પણ મસ્ત અતિ પ્રાચીન મંદિર છે જે આ બધું જોતા મનમાં એવો અહેસાસ થાય વિચાર આવે કે ત્યારનું અદ્ભુત વાતાવરણ ત્યારનો માહોલ કેવો છે કઈ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। અત્યારે આપણા જે જગ્યાએ છે લાઈવ તો આ જે મંદિર છે તે મહાદેવની શિવલિંગ પણ અંદર છે। તો આ મંદિરનો પાછળનો ભાગ આપણે દર્શન કરીને આવતા રહ્યા છીએ અને હવે મંદિરની પાછળ થોડાક બીજા અનેક મંદિરો આવેલા છે તમે જોવો છો નામ જે દિવાલ ઉપર લખેલા છે। તો ત્યાં પણ આપણે જઈશું તમને બતાવીશું અને અમે દર્શન કરીશું અને તમે પણ દર્શનનો લાભ થાય તે હેતુથી આપણે વિડીયોના માધ્યમથી તમને બધાને દર્શન કરાવીશું। તો મારી પૂરી ટીમ આવી રહી છે પાછળ અને અહીંયા મા સતી જે હતા પાર્વતી દક્ષની પુત્રી એટલે કે ભોળાનાથના ધર્મપત્ની તેના અલગ અલગ સ્વરૂપ જેટલા શક્તિપીઠ છે જે 52 એવી જ રીતે અહીંયા અલગ અલગ મૂર્તિ દ્વારા દર્શાવવામાં આવ્યા છે। સરસ મજાનું કોતરણી કામ કરેલું છે બહુ એટલે બહુ પ્રાચીન મંદિર છે। તો તમે જોઈ રહ્યા છો એ મુજબ અને આ છે હનુમાનજી મહારાજનું મંદિર। સરસ મજાની મૂર્તિ પણ વિશાળ છે। એક પણ એવું મંદિર નહીં હોય જે હનુમાન દાદા ન હોય બરોબર છે એટલે હનુમાન દાદાનું મંદિર પણ છે વિશાળ મૂર્તિ સાથે એના પણ તમે દર્શન કરી શકો છો। तो कनखल आश्रम जे मंदिर है त्या गंगा नदी नो घाट पण आवेलो छे
તે ત્યાં ડૂબકી લગાવવાની પણ માન્યતા છે. એટલે ગંગા નદીના ઘાટે આવી ગયા છે. પણ બધા વિચાર કરી રહ્યા છે કે નાવું કે નહીં, કારણ કે આગળ જે સ્મશાન છે એની રેખ્યા ને થોડીક રેખ્યા પણ આવે છે. એટલે એમ થયું છે કે કેમ આમાં ડૂબકી મારવી, બરાબર. હા, કહેવાય છે ને કે ગંગામાં ડૂબકી મારવાથી પાપ ધોવાઈ જાય છે. એટલે આમાં તો ભાઈ ડૂબકી મારે એના પાપ ધોવાય. એટલે આ વિચારવામાં તો વર્ષો જાય છે. એટલે ગંગા કાંઠે આવ્યા છે તો ડૂબકી તો મારી દેવાય, એમાં કંઈ વિચારવાનું ન હોય. હા, હાલો બાબુ ત્યાં આવે મળતા $10,000 જૂનો વર્ષ થયા, એટલા વર્ષ થયા. 10,000 વર્ષ. હજી એમને અરે મારે જોવા જો है આમ આ છે ને. तो ये है रुद्राक्ष का झाड़. हम माला जो होती है रुद्राक्ष की, वो जो पेड़ पे होता है आप देख रहे हैं, वो ये रुद्राक्ष का झाड़ है. बहुत बड़ा झाड़ है. उसको रुद्राक्ष को जो पक जाता है तो उसको निकाल के जब उसकी माला बनाकर हम गले में डालते हैं, और 108 पारा की जो माला है वो गले में पहनी जाती है. वो ये रुद्राक्ष है पेड़. तो आप सभी को दिखाने का प्रयास कर रहा हूँ. तो વિડીયોને અહીંયા પૂરો કરવો છે મિત્રો. જો તમે નવા હો તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, અને મારી ચેનલ છે દાસભાઈ વ્લોગ, તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો.